નાખવાને ખોણ થઈ ગયું છે. દુકાને છે ને ખોણ લઈને આવરો બતાય. આવ અમતુબા હવે છે ડ્યા હું આટલા જો ઘેર દઉં છું તે અડો કે ખોણનું કટ્ટું થઈ ગયું છે, લાવવું પડશે આપણે. થઈ રહ્યું છે. હા દુકાન ખુલ્લી છે. હડો ખુલ્લી છે લઈને આવીએ ને. લેવડો મારે જે ખાવાનું બાકી છે. બસ ખાઈએ એવું વાત થાય જનતા પાછા જબર ભૂખ લાગી છે. તો રોજેલું પડ્યું છે, તૈયાર જ છે આપણે. ખાવું છે. આ તો ઠેઠ ભાવના અડધો આવ્યા તો રિક્ષાવાળા કોઈ નહીં પાછા. ફોન ના કરો લેવા આવત ફોનમાં પેલું થઈ રહ્યું છે. નીચે જ નહીં નખાવો કરી રહ્યું છે એ ચિકન. હડો ને ખાઈ દે હોત ના જ તો. ક્યાં દાડે સિમ કહેતું હતું કે ફોનમાં કે નખાવો પણ મૂકી નખાવું છે હવે. એ તો કંપની વાળો બોલતો હશે. આ તો નખાવા જવાનું છે. આપણે નીચે નહીં હે હડો મંદરસિંહ હા ફોનનું કટુ આવજો ડાયમંડનું. મળી જા આ તો પૈસા ફર્નિચિંગ કરી લે બરોબર. વધો નહીં હડો અમે લઈ જાય. એનો વ્યવહાર સારો છે. હાજી વ્યવહાર તો અમારા અમે ટેકરા વાળા તો અમે ચીઠી વ્યવહાર સારો રાખવા વાળા સારું સારું હડો. ખબર કે ના કભે હું એકલો જ થોડું મારે એકલો થોડું ખાવાનું છે દૂધ. તમે આપણે બધા ખાવું પણ ખભે કરાવડ તો મોટા સૌ ઉપાડી લેવો. તો મોટા તો સોરે હાડો હરખોરખું ઉપાડો. મારે એકલા કોઈ નહીં લડવાનું બધું. પણ આપણે બેન કષ્ટી થાય કદી એકલા ઉપાડશો જ નહીં ચાલે. પણ ડેરીનો પગાર કોઈ હું એકલો લઉં છું. આ એકલા તો નહીં લેતા પણ તાણી વજન મોસ એટલે કહું છું. તો વજન તો મફતનું દૂધ ખવાય છે તો મથવું પડે થોડું. જો વજન પડે છે. એ તો ખોયથી થાળી ભરીને ઉપાડી કહેતો નહીં આપું છે. ઓહો તારી ભાતીબા કટ્ટું લઈ જાય છે. આ જો કે કટ્ટુ નહીં ઉપાડી કેતા તાણે આજ હોય નબળી ના હાથમાં આવી છે. આ ઠેકાનો જેવો પાવર કરવા હતા કે ટેકરા વાળો ઓમ ને ટેકરા વાળો ઓમ ને આ ટેકરા વાળા એક કટ્ટુ 50 કિલો કટ્ટુ નહીં ઉપાડી કેતા. કહેતો તો માથામાં ઉપાડી જો હજનું ગજ કરશી. આ તો એનું કોમ જ છે રજની ગજ કરવાનું. કરશી અમે કરવાના જ છે. ભાતીબા આંડી તું એ હમદા કટ્ટુ લાવો હું તમને માથે મૂકી દઉં. લો એટલી દેવા તું લા તમે માથે મોકલાવું. ઉપાડી ખાવ તમે એકલા. અલ્યા ભાતીબા કટ્ટું લઈ જાય બોલો. અલ્યા કટ્ટુ લઈ ની જાય કટ્ટુ. પોત થેલ્યો સિમેન્ટ ની ખભે એકલો હું નાખતા આવ્યો છું. એટલે આ તો ખાડાવાળા ખાડા વાળા છે. એટલી તાકાત જ નહીં ખાડાવાળા. જોવું છે તમારે હવે જોવું છે. ભાતીબા હા, બોલ બતાવી પોણી વતાડી દો. બતાવ હાડો. આપણું ફોર્મ આ જો ખાલી ખાડા વાળા તાકાત જો હા તાકાત ખરી. લેવા નહીં આ તો ખાલી તાકાત બતાવી. અલ્યા આવા કાઢો તો હત્તર નાખી દીધા વાત કરો છો. ભાતીબા તાકાત બતાવી ને આ ટેકરાવાળાનું કોમ છે. ઉપાડજો ખબર પડે ખબર ઉપાડજો. આમાં તો બે ભાઈ રાગ એવો છે કોઈ બી વસ્તુ લાવવા ને અરે રાગની વાત ન કરો ભાતીબા હોય ને આબરૂ જાય છે આબરૂ હવે. ના આબરૂ. આબરૂનો સવાલ છે. એટલે હેડ વાયના વાડી કોણ માથાકૂટ કરે હેડજી. સાચી વાત છે. જો આ માર ટાંગી લો. યા, થોડું વિચારીને બોલજો પા નકે માથા મોય છોડો કટું. અમાર કાંગલો જેવી જ છે. અલ્યા પણ તમે બંધ થો કે હવે અમે આબરૂ તો વાળી સમજાઈ જાય જાય છે. આ ખોટી હા, છે ને. એક કટ્ટુ નહીં ઉપાડી કેતા. ગોમ વચ્ચે આપણે આબરૂ લીધી છે ને પણ આ બાડી હેતરમાં જો એની ખબર હું ના પાડી નાખું ને તો મારું નામ મમતું બાંધી અને પાણી દીધું આબરૂ ઘટાઈ જાય. બાજુમાં જુઓ કે પાથરો પડી મૂસો છે. આ કટ્ટા લઈને જો જાય. ના આ પાથરો પડી મૂસો છે. શું કરવાનું છે હવે? શું કરવાનું છે ભાઈ. ભાઈ અમે તો કટ્ટાને કહે છે તો ચેડે ચેડે જો આવો છો તાન. ભાઈ અમારે તો કેમ ઘેર જાય છે. આ તો નેકળો હાડો. ને એટલી દે યાર તું પાણી ઘેર નાખતા હો. ભાતીબા નેકળો ના કે નસ ફાટી એ બાધીબા. પાછા હમણાં. આપણે પેલા 10 જઈને કેવું પડશે. વાત સાચી વાત છે. હા કે આ તો 50 કિલો કટ્ટુ ના ઉપાડી ગયા. પાથરો પડી મૂસો છે. પાત્રો ભાઈ મૂસો નહીં હોય તો આમ હું કોઈ ખરું કહેતો નહીં અને હોય તો આબરૂ જઈ. હા આબરૂ આમ જાય. ભાવ ખબર છે અમે ટેકરા વાળા છે. એટલે આ ટેકરા વાળા કદી ખાડા વાળા તાકાત ચીલી છે. બાપડા સા કાઢી નાખી રહ્યા. ઘેર જો અલ્યા સાહ નહીં પેલી 10 વાળી ઠેલ્યો સાહ નહીં આવે ને એ ખાઈ ખાઈ અને પેલા વાતળે ફૂલી ગયા છે હું ઉપાડી ગઈ અને આપણે તો જે ખાધેલું છે. માય કાંઈ ગઈ લ્યો નબળી નો ખાણી છે. એટલે આવું છે લે. અલ્યા જાવું છે કે નહીં જાવું તમારે. અમારા ઘેર જાય આ છે. તો નેકળો પછી હેડો. અમારા રસ્તામાં ગમે તે કરી. અમારા આગળ કોઈ ના કરતા ન કે ધીબીડી ના છે પાછા. હા આ બાપડા 5 કિલો કટ્ટું ને ઉપાડી એકતા.
તારો બાપ 50 કિલોનો કટ્ટુ આવે છે નહીં 5 કિલો ના આવતું અલા હવે તો પોસ્ટ કરતા હું ગભા કરી લઈ છું લઈ તું છે લઈ જાય ખબર પડે વાત કરો મારે નથી જવાનું તો નેકલ સોનો મને તાર બાનો રસ્તો નહીં એ ના વાળા રિક્ષા નાચી લઈ જો ના વાળા તો રિક્ષા ફિરાકો કટ્ટુ લઈ જવું છે કટ્ટુ નહીં ઉપર કેતા છે કટ્ટુ ના અને પૈસા હું આલું હા ભાઈ જવા દો કે જવા દો પણ પૈસા હું આલું ના ઉપર કેતા હતો એટલા ભિખારી નહીં અમે પૈસા ના હું પૈસા આલું એટલે તમે દોણા લાવો તમારો ખાઈ મોટા છો હોય પણ પૂંછી ખાવા નહીં 5 રૂપિયા નહીં છે ચોથી ભાડું હાલતા અહીં એક તો નેક્સ્ટ ડે તો પૂરું કરી દી આ પાટાવાળી કી ઓહો અમે ટેકરા વાળા આપણું ખાઈને તો મોટા છે અને આપણે કિસકે પૈસા આલું અલ્યા તવાન કોક જતા રહ્યા નેકળો ભાઈ નેકળો તમે ઈ આજે માર ખાવાનું છે અને હું તને એમ કહું છું તું બાઈક લઈને ઊભા ના આવે ઘેરથી આપણી માય કાંઈ અરે રામ રામ બાઈક ઘેર વળગાવવાનું છે મને એવું ખબર હતી કે આર્યા આવશી નડશી હોય તો હોર રાખ હોર ગમ વચ્ચે આપણું ઘટાવા લઈને આવ્યો છે પકડ શું છે હજુ તો વાત છે. આ ભાઈ મૂકો પડે શું છે કે જા જો તો કે લોબો થઈ જાય લખી દે બાર થાકી તમે ત્યાં માર ઘેર 5 કિલો જી પડ્યું છે અને ભાજીભાઈ ઘેરે 5 કિલો પડી છે જે ના હોત ને એક ડબ્બો લઈ જો અને પછી ખટ્ટા ખબર કરાવીને પ્રેક્ટિસ અમે કરી આવી તમારે આ રોજ પાડીને જાજો આપણા ખાડો બાપો હતા ખાડો બાપો હળો તે ટેકરા વાળા તો આપણે ઘરે હા કોઈ ખાવા નતું કોઈ એમ નહીં કેતો આ તો આપણા ખાડામાં હોય અને હોય ને આ ટેકરા વાળાને થોડો સહારો આલ્યો અને એમાં હોય તો આબરૂ ખોઈ કટ્ટામાં લેટ પડજે એ ભાટીબા ના હોય તો કે ના હોય તો આગેવાન બોલાવો આગેવાનને કહો, આગેવાન. મત તો આગેવાન બોલાવો તમારા ભાટીબા અરે મને લાગે કટ્ટુ ઘેર જાય એમ લાગતું ના, નહીં ના. આ ના હોય તો કટ્ટુ હોય તો આપણે મુકતાઈ તમે બે જણા નાખી દો ને ઢોચેલા પડ્યા હાલ પાછો કે હવે મગજ ખરાબ ના કરતા તમને બે એમ નહીં. કીધું તો પાછું આ તમે શું સમજ્યા છો આ ડુંગળી ફટાકા છે ઢોચી નાખશો અલ્યા તોડી નાખો મારી મારીને અડધો કલાક છે કોઈ કહેતા નહીં કે એનો મતલબ શું થઈ ગયો તે તારા ભૂલી ગયા તા ને ક્યાં ભૂલી ગયા હતા આ જીતુભાઈ ઝાપડા દે ઝાપડવાનું છોડી તો આઈ જા પરવીનભાઈ નકા મારી મારી ગો કઈ નાખો કટ્ટુ પડે પોઈન્ટ નહીં તમે શું મારો અલ્યા જીતુભાઈ તમારે તે દાડે જવાનું છે હજી તમારે જવાનું છે ઓવરજી આ તે દાડે જીતુભાઈ પૂંડી વાળા તો ઉભા રહ્યા એડો કહે નેકલ સોની મારી દોત વતાર ઘેર દે નેટ તે દાડે પૂંડી વાળા તો ઉભા રહ્યા વિચાર કરી આ આગેવાન બોલાવો તમારા એમ નહીં આપણે ઘેર જાય છે પણ હવે દસુભાઈ જઈને કેવું છે કે વાયરે હાથ તો જબરદસ્ત મુદ્દો હાથમાં આવ્યો છે હાથીભાઈ પેલા ટેકરા વાળા કટ્ટુ પડે પોઈન્ટ નહીં અલ્યા એ તો કો આપણે વધ ઉપાય હા. દસુભા હા માટે બધા ખુશ થઈ જાય તમે બે જણા કહેવા જેવું નહીં કોઈ તો હું કરી વાળી ટેકરા વાળા કટ્ટુ ના પડે ત્યાં એટલે હું વાત કરું પર તે તાર ખબર આપણે પેલું પતંગ પાડી દો એવું જ થયું છે સમ અમે ભાતીબા બે હેતરમાં આવતા હતા અને હોમ તો બા અને જીતુબા પેલું 50 કિલો કટુ નહીં ઓવા. આ ડાયમંડ નું ઓવા. છે એનું છે આ બે હાથે બે પકડી હેરતા હતા આ મૂર્ખા બે જણા પકડી જતા હતા બે જણા બાપડા શું હોય કાકા છે શાક પી પૂરા થઈ ગયેલા સી જાય વાત સાચી એ હોભળવા કે પછી એને મુક એમ કઈ જો એટલે આ મુક ના હોય ને તો આ કટુ મુક ઘેર જઈને નાખતા આવું કે ના આમાં તાકાત છે કે હું ફૂજ્યો કટુ મેં એકલો હાથે આમ ખભે નાખી દીધું અરે પણ હું તો ખાડાવાળા કે આપણે તો તો ખાડા વાળા ના તમે ઘેર જો હું એ તમે આવું સાડ હો હાલ હવે તો કેજો પા એ તો હાલ હવે તો પેલા આગેવાન નહીં પણ મોટા ભાઈ એ ભેગા થાય પણ એની વાત ટપકો આજે કે ના ભાઈ ત્યાં હા. હા કે અમાર છે ઇન ના કહેવાનું એમ કહેજો કે આમ કટરે અમારું ઉપર આવવાનું હાર હો ટોપિક મસ્ત થઈ ગયું એ હવે થઈ કહી દે વાત સાચી વાત છે જોરદાર પેલા આગેવાન ફળ આપણે ઘેર આ તો આગળની ભેગા થાય છે ઓ દશબા હા ભાઈ બા શું જા હો બરાબર હવે ઘરમાં જાય કે ઘર હોમાં જો ઓય. શું જ્યાદા જ્યાં તો ને ત્યાં હા પણ તમારા બે ભાઈ નહીં ઓય એને કોઈ ઘી બી લઈને ખવડાવો કેમ અલા કટ્ટુ પાવાની વખત નહીં હું કાં મૂકી લેતા હો જો અલ્યા મને તો ખબર જ નહીં પહેલા તો તે રીતે પૂછજો ગોમો આબરું કાઢી અને એટલે- ખાવા ના આવે તો મારે ઘેર કબો લઈને ખવડાવજો અલ્યા પણ જીએ ઘણું પડ્યું છે અને ઘવે ઘણા પડ્યા છે તો ખાતે જોર આવે પછી એમ જ ના આવે તો હું શું કરું એમાં અલા પૂરા થઈ જાય આબરું કાઢી તમારે ભાઈ તો સારું સારું મને ઘેર જવાનું પછી વાત હો? હો ખવડાવજો પાછા એ સારું
લેડ આરો એમ કટું મેલ્યું અડો વાગ્યાનો જીવક લઈ જાય પાછા ખાડાવાળા લઈ જાય બીજું કોણ લઈ જાય પણ આપણો છોટે કે સોટે તો ખરા આપણે એક મકાન તમારા મોઢા જેવું કરીને તો આવ્યા આખા ગામમાં વાતો કરશી તો આય વાતો થોડી એવું કરો છો ને તમે નતું કીધું પેલા માથામાં ઉપાડી લ્યો પણ પેલા ઘેરથી બાઈક રોડીએ ચડાવી હોત તો પણ મને ખબર હતી કે આવશે મૂકો ઉપાડી લઈને આવ્યો એકલો પણ તમે ભેગા થઈ જા મૂકો આપણે બે લઈ જતા એ તો મને આવતા જોયો ના આવતો હતો તો એકલો પાડી ના લાવત તો મુલાવો જ નહીં પણ ના વાગે વાજ લેવો છે તમારા તો હવે પેલા પરવીનભાઈ આવશે ને તો એને ખબર પડી છે ને તો સમજી લે પટ્યું અલ્યા અરે હું ડફો કાઢીને આયા છી શીખર ઘેર જવા બેઠા જ પાછા શાંતિ છે અલ્યા મૂર્ખો હું કરીને આયા પેલા દશીમાં મને હું કહેતા ખબર છે જીતમાં અલ્યા પેલું કટ્ટુ તો હર્ષિતનો એક જણો ઉપાડીને નહીં સમજમાં જ આ છે આ રહ્યો ને એના સુનસા જેવું કરીને આવે છે અલ્યા પણ તમે બે જણા હતા તમને ખબર તો પડે પેલા બે આવીને આપણે માથે ના કરી દઈએ એક જણો આમાં તો ખબર જ નથી હું હટલાને જો ને હટલાને આવતો આ વચ્ચે વાટમાં ડચ્યો છે કે કટ્ટું જેવું છે પણ આ તો આબરૂ કાઢી લાયા તમે આ વને એમ કર્યું છે હું જ નહીં કર્યું. દશીબા આવીને કે કોઈ ખવડાવવાનું હું કીધું મારે ખાવાનું ઘણું છે જીએ છે દૂધે છે ગવાઈ પડ્યા છે ને બાજરીએ પડી બધું પડ્યું છે હવે ઠેઠ જો આજ 4 વાગ્યા ને હવારનો ભૂસો અટલાણે જોતો ને ભાવને હેડતો આવ્યો થાચીને લોસો થઈ જતો પણ હવે જુઓ હવે તમે જેટલા વખત આવો ને એટલા વખત તમારે ઉડાવશી જાય શેના ઉડાવ્યું એમ તો પણ આ તો ટેકરાઈ વાળું નામ કાઢ્યું તમે એ નો ના જાય જાણ્યું હે તમારે જોવું જ તો આ તો મને આવીને કહેવા મળ્યા દશીબા હમાતા છે મન કે તમારા કોઈ તમારા ભયા કઈ પટી ગયા છે કે હું નોળે જેવો મોઢા કરી બેઠા છો હવે કરાય છે ને એવું આબરૂ કાઢીને આવ્યા છો હા મોઢા મંદાણા જેવો કઈ બેઠા છો કે જો હવે હિદ્રમો હા મારું ગઢવાડા હા ગઢવાડા